શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યા મંદિર રાજપીપળામાં અનેકો અદ્યતન સુવિધાનું લોકાર્પણ કરતા મંત્રી શ્રી એસ જયશંકર. શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય રાજપીપળામાં MPLADSની ગ્રાન્ટમાંથી ₹2.5 કરોડના ખર્ચે એક્સપાન્શન થયેલા જિમ્નેશિયમ હોલ અને વ્યાયામ અદ્યતન સાધનનું લોકાર્પણ કરતા વિદેશ મંત્રી શ્રી ડોક્ટર એસ જયશંકર. ભારત સરકારના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર નર્મદા જિલ્લામાં 2 દિવસની મુલાકાત દરમિયાન કુલ ₹11.66 કરોડના વિકાસના કામોની જિલ્લાના નાગરિકોને ભેટ આપી. રાજપીપળા સ્થિત પોસ્ટ ઓફિસ ખાતે કાર્યરત પાસપોર્ટ સુવિધા સેવા કેન્દ્ર મુલાકાત લઈ નવા પાસપોર્ટની પ્રક્રિયા અર્થે આવેલા નાગરિકોની સાથે વિદેશ મંત્રીશ્રીએ સંવાદ કર્યો. વિદેશ મંત્રીએ જિલ્લાની મુલાકાતના બીજા દિવસે લાછરસ ગામે પહોંચી સ્માર્ટ ક્લાસરૂમ અને સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ અને અમૃત સરોવરનું નિરીક્ષણ કરી રામજી મંદિરમાં પૂજા અર્ચના કરી. ભારત સરકારના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર નર્મદા જિલ્લાની 2 દિવસીય મુલાકાતે પધાર્યા. બીજા દિવસે રાજપીપળાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે તેઓ MPLADSની ગ્રાન્ટમાંથી ₹2.5 કરોડના ખર્ચે એક્સપાન્શન પામેલા જિમ્નેશિયમ હોલ અને વ્યાયામના અદ્યતન સાધનોનું લોકાર્પણ કર્યું. ઉભરતા નવયુવાન ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા અને જિમ્નેશિયમના રમતવીરોને કૌશલ્ય કરતબને પણ નજરે નિહાળી ખુશી વ્યક્ત કરી. છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતેના જિમ્નેશિયમમાં તાલીમ મેળવી નેશનલ કક્ષાની ટેમ્પોરિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવનાર શ્રી સિલીમકર મયંક અને શ્રી દેવીન વસાવાની સિદ્ધિને સાંભળી બંને રમતવીરોને વધુ આગળ વધવાની શુભેચ્છા પાઠવી. અહીં પોતાની ગ્રાન્ટમાંથી થયેલા કામોનું પરિણામ નજરે નિહાળી વિદેશ મંત્રીશ્રીએ આનંદની લાગણી અનુભવી. તમામ રમતવીરોને શુભકામના પાઠવી વિકસિત ભારત સાથે ફિટ ઇન્ડિયા બને તેવી કામના કરી હતી. વિદેશ મંત્રીશ્રી બાદમાં રાજપીપળાની પોસ્ટ ઓફિસ ખાતે કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા, જ્યાં નવા પાસપોર્ટની પ્રક્રિયા માટે સુરતથી એપોઇન્ટમેન્ટ લઈને આવેલા ડોક્ટર મિતેશ જયસ્વાલ તેમના પરિવાર સાથે સંવાદ કર્યો. બાદમાં સમગ્ર પોસ્ટ ઓફિસની કામગીરી ને આધાર સેવા કેન્દ્રની મુલાકાત કરી નિરીક્ષણ કરી કેન્દ્રીય કર્મીઓ સાથે સમૂહ તસવીર લઈ પ્રોત્સાહિત કર્યા. વિદેશ મંત્રીશ્રી ત્યારબાદ તેઓના દત્તક લીધેલા નાંદોદ તાલુકાના લાછરસ ગામે પહોંચ્યા, જ્યાં પ્રાથમિક શાળા ખાતે ₹4.96 લાખના ખર્ચે તૈયાર થયેલ સ્માર્ટ ક્લાસરૂમની મુલાકાત કરી સ્માર્ટ બોર્ડ પર વિદ્યાર્થીઓ દ્વારા થતી અભ્યાસલક્ષી પ્રવૃત્તિને નિહાળી. બાદમાં શાળાની નજીકમાં આવેલા શ્રી રામજી મંદિરમાં પહોંચી પૂજા અર્ચના કરી. ગામમાં MPLADS ગ્રાન્ટમાંથી ₹16 લાખના ખર્ચે નિર્માણ પામેલ સ્માર્ટ આંગણવાડીનું પણ લોકાર્પણ કરી ભૂલકા સાથે હેતુથી સંવાદ કરી બિરદાવ્યા હતા. જ્યારે આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ અભિયાન અંતર્ગત સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થી પૈકી 6 મહિનાના બાળકોને અન્નપ્રાશન કરાવી ઉપરી આહાર આપી તેમાં નિરોગી સ્વસ્થ ભવિષ્ય માટે બાળકની માતાને શુભકામનાઓ પાઠવી. વિદેશ મંત્રી શ્રી લાછરસ ગામે નિર્માણ પામેલા અમૃત સરોવરની પણ મુલાકાત લઈ જળ સંચયના કારણે બિરદાવ્યું. अभी तो यहाँ लाछरस आए थे, दो साल पहले वो अमृत सरोवर के लिए भी जब उसका उद्घाटन हुआ तब भी आने का यहाँ अवसर मिला. आज तो वो स्मार्ट क्लासरूम जो है उसका उद्घाटन हुआ, बच्चों को देखा कैसे उसका प्रयोग करते हैं और ये अच्छी बात है क्योंकि जो टीचर ने मुझे बताया ये मोबाइल का युग है, तो बच्चे जो हैं सब बच्चे जो हैं मोबाइल से उनके लिए तो इतना आसान है. तो जब ये स्मार्ट क्लासरूम आता है वही स्कूल जो है उनके लिए और इंटरेस्टिंग हो जाता है कि उनके लिए मज़ेदार हो जाता है. तो बच्चों का उत्साह देख के तो आनंद आता ही है. उसके पहले कुछ समय के लिए मैं हमारा जो PSK जो था पासपोर्ट सेवा केंद्र, जब मैं 6 साल पहले जब मंत्री बना था उस समय जब मैं पहली बार नर्मदा जिला आया तो यहाँ थोड़ी सी मांग थी कि यहाँ कुछ पासपोर्ट देने का जो व्यवस्था जो है इसको यहाँ स्थापित करें. तो काफ़ी समय के बाद मुझे फिर से वहाँ जाने का मौका मिला. तो वहाँ ठीक चल रहा है. दिन में वो कह रहे थे कि करीब 30-40 अपॉइंटमेंट होते हैं. तो यहाँ पब्लिक की सुविधा जो है पासपोर्ट के विषय में कम से कम तो बढ़ गई है. तो उनका लगता है कि विदेश मंत्री कुछ तो उनका कर रहे हैं यहाँ. और फिर मैं वहाँ वो छोटूभाई पुराणी स्कूल वो कॉम्प्लेक्स भी गया था. वहाँ मैं सचमुच में इम्प्रेस था कि वहाँ जो